નગરમાં હુડાને લઈ અને છેલ્લા 40 દિવસથી ગ્રામજનો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। હવે વિરોધ કરતા 11 ગામના લોકોએ એકઠા થઈ હુડાનું સમર્થન કરતા નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। ખેડૂતોનું કહેવું છે કે આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાત થઈ રહ્યો છે અને જેથી પાયમાલ કરતો વિકાસ અમને નથી જોઈતો તેવા દાવા ખેડૂતોના છે। ખેડૂતોના આ રોષ માત્ર જમીન પૂરતો સીમિત નથી રહ્યો અને હવે તે રોષ રાજકીય વંટોળ બની રહ્યો છે। ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હુડા રદ નહીં કરવામાં આવે તો તેઓ ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે। ખાસ કરીને 11 ગામમાં વિરોધ કરવામાં આવ્યો છે અને આવા પ્રકારના દરેક ગામમાં વિરોધના બોર્ડ લાગી ગયા છે અને દરેક 11 ગામમાં કોઈ પણ આગેવાન અને રાજકીય આગેવાનને પ્રવેશ આપવામાં આવશે નહીં। 11 ગામોમાં જો કોઈ પણ નેતા જે હુડાને સમર્થન કરતો હશે એ પ્રવેશ કરશે તો એની હાલત પણ કપોડી થશે અને એની આગળની જે પણ પરિસ્થિતિ થશે એના માટે અમારું આ 11 ગામ કંઈ જવાબદાર નહીં રહે। અને હવે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે એ ઇલેક્શનને પણ અમે ધ્યાનમાં રાખીશું અને આગળ જો બને એવું તો ઇલેક્શનનો પણ બહિષ્કાર કરશું જો અમારે હુડા રદ નહીં થાય તો। એવા કેવા કપરા સંજોગો આવી ગયા કે ખેડૂતની આત્મા જે જમીન ધરતી માતા કહેવાય એને છીનવવાનો વાળો આવ્યો ત્યારે અમારે આવું બોર્ડ મારવું પડ્યું પ્રતિબંધોનું। તો હવે સત્તાઓવાળાને વિચારવું પડશે કે ખેડૂત જેની આત્મા જે એને માતા કહે છે એની શું હાલત થતી હશે। તો એના માટે અમે આ કોઈ પણ રાજકીય પક્ષ જે હુડાના સમર્થકમાં છે જે અમારું સમર્થન કરે છે એમને જ અમે પ્રવેશ આપવાના છીએ।